તો એવા મંડળના નિયમ મુજબ મા ભગવતી આજ મંડળનું પડ બાંધવા આવતી હોય, કારણ ભગવતી તો ભગવતી છે. એવી માં ભગવતી ખોડિયાર કે ખોડિયારનું ખોટું નહીં ને ખોટાની ખોડિયાર નહીં. ભયાના ભાવથી કરો હાકલો ને ઢીંગલો ચિથરા તણો નાચે, એવી આ ભગવતીને હૃદયના ભાવથી યાદ કરું તો ભગવતી આવે 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 એ 100% વાત છે. કારણ માં તો માં છે. એ ભગુડાની મોગલ હોય તો ભલે, મોણિયાવારીમાં નાગબાઈ હોય તો ભલે, અને તાતણિયાની માં ખોડિયાર હોય તો ભલે, પણ ભગવતીને હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને એકવાર હૈયાના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે. કારણ કે માતાજી પાસે જો બે આહુડા ભરાઈ જાય ને તો ઈ માતાજી સાંભળી લે, એ તમારા આહુડા જોઈ લે, અને ઈ ભગવતીને ત્યારે આવવું પડતું હોય. કારણ કવિઓએ તો એવી માતાજીને બિરદાવી છે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, તો એ ભગવતીનું ભાલ કેવડું હોય છે, એ ભગવતીનું લલાટ કેવડું હોય છે, તો એ ભગવતીનો ચાંદલો કેવડો મોટો હોય છે. જેમાંથી રજકણ ખરતો અને સૂરજ ઉગતો તો એ ભગવતીનો ભેડિયો કેવડો મોટો હોય. અને એવી ભગવતી જ્યારે આજે મંડળનું પડ બાંધવા આવતી હોય ત્યારે કવિની કલમ હાલતીનો લખતો હોય. શું લખાય? મેર કરી દે અરે આયલ તું તો મેર કરી દે, અરે માતાજી અમારા બધા ઉપર તું તો મેર કરી દે. અરે માતાજી તું તો મેર કરી દે, મામા કર દો તું તરા તું આવે તારા મોઢામાંથી દૂર આવે, મામા કર દો તું તરા તું આવે. માતાજી આપણો હાથ કે મહાબળે, ભગવતી હાથ કે મહાબળે, નથી કાને મેરી થઈ માં, નથી નિરાર
ભગવતી આજ આવા પુણ્યને પવિત્ર ચોકમાં માં ભગવતી જ્યારે મને ડૂબડ બાંધ્યું હોય ઈ ભગવતીને ચરજ કરતા અને લખતા, કારણ કે માતાજી પાસે માગવું હોય તો કેવું મગાય કેવું ન મગાય, ઈ ભગવતી પાસે ચરજ કરતા અને લખતા કવિઓ લખે શું લખે? અરે મુઠ્ઠી ભર બાજરો ને માડી ભર્યો માણિયારો દે માડી આંગણીએ પારણા ઝુલાવજે માડી આંગણીએ પારણા ઝુલાવ એ માતિયા